ભાવનગર જિલ્લાની પાલિતાણા નગરપાલિકાએ ફરી એકવાર બુદ્ધિનું દિવાળું ફૂંક્યું છે। સરકારની નિર્મળ ગુજરાત ફેઝ 2 અને જીવીપી યોજના હેઠળ 11 લાખની ગ્રાન્ટનો ધુમાડો કરી દેવાયો। જ્યાં જરૂર નથી ત્યાં ગંદકી અને કચરા જેવી જગ્યા પર બેસવાના બાંકડા મૂકી દેવાયા। જ્યાં લોકોને ઉપયોગ જ ન થાય જેને લઈ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। આ મામલે વિપક્ષે પ્રાદેશિક કમિશનરને પત્ર લખી રજૂઆત પણ કરી। જો કે આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરે દોષનો ટોપલો લોકો પર ઢોળ્યો અને કહ્યું કે લોકોમાં સફાઈ અંગે જાગૃતતા આવે તે માટે આ બાંકડા ત્યાં મૂક્યા છે તેમ કહી પોતાની જવાબદારીમાંથી છૂટી ગયા હતા। આ બાકડાનો કોઈ ફાયદો જ નથી। આ બાકડા એ મૂકવા ગેરયોગ્ય છે, કારણ કે ઉકરડામાં કોઈ બેસવા આવવાનું નથી અને બાકડા ખોટા એનો ખર્ચ બધો સરકારને વ્યય થાય છે। અને જ્યાં કચરાના બાકડા મૂક્યા છે હાવ નકામા જ મૂક્યા છે, કચરામાં મુકાતા જ નથી। બોલો, આ લગભગ 6 મહિનાથી મૂક્યા છે પણ અહીંયા તો 4 બાકડા તો ચોરાઈ ગયા, 2 જ રહ્યા છે। આ બધું રોગ જ છે, પૈસાનું પાણી કરે છે નગરપાલિકા। અરે તો 100% સારું, મંદિર પર આજુબાજુ મૂકવાના લાયક છે પણ એની બદલે આડે ધડ મૂકી દીધા છે। તો કોઈ દિવસ આંટો મારવા કોઈ નથી આવતું। ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની વહીવટી ખામી અને ભ્રષ્ટાચારની નીતિના કારણે પાલિતાણા શહેરમાં જે 13 પોઈન્ટો પર બાકડા અને આ જે મેં ગણાવ્યું તે વસ્તુ મેકવાની હતી એ કોઈ પણ જગ્યાએ દેખાતી નથી। માત્ર ને માત્ર ફોટોગ્રાફી કરીને કાગળ ઉપર કામગીરી કરી અને આ 11.5-12 કરોડ રૂપિયા જે લાખ રૂપિયા હતા એનો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય એ બાબતે મેં લગભગ આજથી 15-20 દિવસ પહેલા એટલે 12 તારીખના રોજ પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા જવાબદાર અધિકારીને આ બાબતે રજૂઆત કરી હતી। પાલિતાણા નગરપાલિકામાં 9 વોર્ડ આવેલા છે અને જ્યાં જ્યાં અગાઉ કચરાઓ નાખવામાં આવતા હતા તેવા પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરી અને તે કચરો હટાવવો એ ગુજરાત સરકારશ્રીની સૂચના મુજબ કચરો હટાવીને પછી બાકડાઓ મૂકવામાં આવ્યા છે, પણ લોકો સમજણના અભાવે હજુ જે તે જગ્યાએ કચરો નાખ્યા કરે છે। લોકોને જે તે જગ્યાએ જઈને સમજાવવામાં આવે છે કે જ્યાં જ્યાં બાકડાઓ મૂકેલા છે અથવા તો જે આવા કચરાના પોઈન્ટ હતા ત્યાં હવે વધારે કચરો નાખવો નહીં અને ડોર ટુ ડોર ગાડી આવે એમાં જ આ કચરો નાખવો। ઘરે ડસ્ટબિનમાં ભેગો કરી લેવો અને જ્યારે ડોર ટુ ડોર વાહન આવે ત્યારે આ કચરો ડોર ટુ ડોર વાહનમાં। પાલિતાણા નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે ચોક્કસથી પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થતો ઉત્તમ નમૂનો સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરશું। જોઈ શકાય છે કે અહીંયા પાલિતાણા નગરપાલિકાએ પોતાનો જે કહી શકાય કે પ્રજાના ટેક્સના પાણીનો ઉત્તમ નમૂનો અહીંયા જોવા મળી રહ્યો છે। 11 લાખ રૂપિયાના ખર્ચે જે પ્રમાણે અહીંયા બાકડા છે તે લોકોની સુવિધા માટે મૂકવામાં આવ્યા છે, પરંતુ લોકો તો અહીંયા કઈ રીતના બેસી શકે તે એક મોટો પ્રશ્ન છે। કેમ કે આ જે ઉકરડો છે તે ઉકરડામાં આ પ્રકારે જે પાલિતાણાના જે વિવિધ વિસ્તારો છે તે વિસ્તારોમાં બાકડા છે તે અહીંયા મૂકવામાં તો આવ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારે અહીંયા લોકોને આ જે બાકડામાં બેસવાની સવલત છે તે નથી મળી રહી। માત્ર ને માત્ર પશુઓ અને કચરાના ઢગલામાં આ બાકડા હોવાના કારણે ચોક્કસથી અહીંના જે વિસ્તારના જે લોકો છે તે કહી રહ્યા છે કે પ્રજાના પૈસાનું પાણી અહીંયા લોકો નગરપાલિકા છે તે કરી રહ્યું છે અને તેનો ઉત્તમ નમૂનો છે તે પાલિતાણા નગરપાલિકાના જે વિસ્તારો છે તે વિસ્તારોમાંથી સામે આવ્યો છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, પાલિતાણા।